નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અત્યારે ઘેડ પંથકમાં પ્રવીણ રામની યાત્રા ચાલી રહી છે, કારણ કે ઘેડ પંથકનો જે પ્રશ્ન છે અને તેમાં પણ દર વર્ષે વરસાદી પાણી જે છે એ ઘેડ પંથકની અંદર ભરાઈ જાય છે। આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે પોતાની યાત્રાની શરૂઆત કરી અને અરવિંદ કેજરીવાલ હવે એને લઈને એક ટ્વીટ કરી રહ્યા છે, પણ આ ટ્વીટ ઉપર લોકોએ અરવિંદ કેજરીવાલને જબરદસ્ત ટ્રોલ કર્યા છે અને એ પણ પંજાબના નામે। શું કહ્યું લોકોએ, જાણીશું આ રિપોર્ટમાં। નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અરવિંદ કેજરીવાલની આ ટ્વીટ છે, જે ટ્વીટ એમને આજે સવારે કરી છે અને તેની અંદર પ્રવીણ રામના ફોટો સાથે અરવિંદ કેજરીવાલે લખ્યું છે कि गुजरात के घेड़ विस्तार के किसान हर साल बाढ़ से अपनी मेहनत की पूरी फसल खो देते हैं। इस बार भी भारी नुकसान हुआ है, लेकिन भाजपा सरकार ने न सर्वे किया है न राहत पैकेज दिया है। એટલે ઘેડ પંથકમાં દર વર્ષની જેમ આ વખતે પણ ખેડૂતોએ પોતાની મહેનતની જે ફસલ છે એટલે પોતાની ખેતી છે એ ખેતીને અહીંયા આગળ તેનાથી ભારે નુકસાન થયું છે। સરકારે ના સર્વે કર્યો છે, ના કોઈ રાહત पैकेज આપ્યું છે। आज हमारे साथी प्रवीण राम जी किसान की आवाज बनकर 14 दिनों की पद यात्रा कर रहे हैं। हम मांग करते हैं कि किसानों के लिए स्पेशल पैकेज घोषित हो और स्थायी समाधान निकले। किसानों की लड़ाई आम आदमी पार्टी पूरी ताकत से लड़ेगी। પ્રવીણ રામનો આ પ્રકારનો ફોટો મૂકવામાં આવ્યો છે, જે તમે અહીંયા જોઈ શકો છો। પ્રવીણ રામની યાત્રા ચાલી રહી છે, ઘણા બધા ન્યૂઝ અમે કવર કર્યા છે અને સાથે આ પ્રકારની અરવિંદ કેજરીવાલની ટ્વીટ જે છે તે એમના દ્વારા કરવામાં આવી છે। પણ દિલચસ્પ વાત તો એ છે કે લોકોએ આ ટ્વીટની નીચે જે રિપ્લાય લખ્યા છે એ રિપ્લાય પણ ખરેખર વાંચવા જેવા છે અને કમસે કમ અરવિંદ કેજરીવાલે વાંચવા જેવા છે, કારણ કે દર વખતે બીજાને બ્લેમ કરતા હોય, કોઈની સામે એક આંગળી કરતા હોય તો માણસે વિચાર કરવો જોઈએ કે બીજી જે 4 આંગળી છે એ પોતાની તરફ છે। એટલે અહીંયા લોકોએ અરવિંદ કેજરીવાલ તરફ હવે આંગળી કરી નાખી છે, કારણ કે ઘેડ પંથકની વાત કરે છે પણ ખરેખર સમસ્યા ક્યાં થઈ રહી છે? સમસ્યા પંજાબમાં છે। પંજાબની અંદર જે સ્થિતિ અત્યારે છે, ખેડૂતોની હાલત ખૂબ કપરી છે। ત્યાં આગળ જે પૂરની સ્થિતિ બનેલી છે, ખેડૂતોએ પોતાના મવેશી હોય એટલે કે ઢોર ઢાખર હોય એને પણ નુકસાન થયું છે, પોતાનો પાક આખો ત્યાં આગળ ખરાબ થઈ ગયો છે। ખેડૂતોની સ્થિતિ તો અતિશય ખરાબ છે પંજાબની અંદર। અને અહીંયા આગળ લોકો લખે છે पंजाब को बाढ़ में छोड़कर गुजरात में बाढ़ पर ज्ञान। સાફ શબ્દમાં લખેલું છે, એટલે પંજાબની જે પૂર છે તેની સ્થિતિને છોડીને ગુજરાત પર જ્ઞાન આપી રહ્યા છે। વારે નટવરલાલ દિલ્હી में सीएम बिना पोर्टफोलियो के पंजाब में दामाद बिना जिम्मेदारी की वहरे भगोड़े। આ પ્રકારના વાત અહીંયા આગળ લખવામાં આવી છે। આદરણીય લોકનાયક, પંજાબ પર ધ્યાન આપો, વહાં કી જનતા કી તકલીફ પર ધ્યાન દે। આ પ્રકારની વાત પણ અહીંયા કરવામાં આવી છે। એટલે પંજાબને લઈને, કારણ કે પંજાબની સ્થિતિ વધારે ખરાબ છે, તે પ્રકારની વાત કરવામાં આવી છે। સાથે એક વ્યક્તિ से सावधान, पूरा देश जनता जानता है कि इस साल देश के सभी राज्यों में भारी बारिश हुई है। इस आपदा में यह भ्रष्टाचारी अवसर खोज रहा है। दिल्ली में सिर्फ मौलानाओं को ही 18,000 रुपये महीना देने वाला और राम मंदिर निर्माण का विरोध करने वाला केजरीवाल है ये। આ પ્રકારની કોમેન્ટ પણ લોકો દ્વારા લખવામાં આવી છે। મિસ્ટર નટવરલાલ ઇન ગુજરાત, આ બેનર લગાવવામાં આવ્યું છે અહીંયા અમિતાભ બચ્ચનનું મિસ્ટર નટવરલાલ ફિલ્મનું આ બેનર અરવિંદ કેજરીવાલ માટે એમના જ ટ્વીટના નીચે લગાવવામાં આવ્યું છે। સાથે પંજાબ ડૂબ રહા है, એટલે પંજાબ ડૂબી રહ્યું છે। अंदर में छोड़कर भाग लिए, कितना सर्वे किया, कितना मुआवजा दिया। એટલે પંજાબની અંદર પણ લોકો સવાલ ઊભા કરી રહ્યા છે કે ત્યાં કેટલો સર્વે કર્યો, કેટલો મુઆવજો આપ્યો, તેની વાત અહીંયા આગળ નથી કરવામાં આવતી, પણ ગુજરાતના ઘેડ પંથકની વાત કરવામાં આવી રહી છે। અને ઘેડ પંથકમાં જે રીતે ઘેડ પંથકની સમસ્યા તો છે જ, પ્રવીણ રામ જે રીતે ત્યાં આગળ આંદોલન કરી રહ્યા છે, પાલ આંબલિયા કોંગ્રેસના નેતા તે પણ ત્યાં આગળ સતત આંદોલન કરી રહ્યા છે અને ઘેડ પંથકની સમસ્યાનું નિરાકરણ તો સરકાર નથી લાવી રહી। પણ અરવિંદ કેજરીવાલ જ્યારે જ્ઞાન આપવા માટે જઈ રહ્યા છે અને અરવિંદ કેજરીવાલ અહીંયા ગુજરાતની અંદર પોતે ખેડૂતોના હકની વાત કરે છે, તો પંજાબમાં કેમ નહીં? કારણ કે પંજાબમાં પણ એમની જ સરકાર છે, ત્યાં આગળ ભગવત માન ચીફ મિનિસ્ટર છે, તો ત્યાં આગળ કેમ નહીં? આ પ્રકારના સવાલ જે છે એ અહીંયા આગળ કરવામાં આવી રહ્યા છે। જો અબે 2 શબ્દ પંજાબ કી બાढ़ પીડિતો કે લીએ બોલ દેતા, ભગોડા કહી કા, આ પ્રકારના શબ્દ
લોકો લખી રહ્યા છે. એટલે લોકોનો આ જે કહી શકાય કે લોકોનો જે એક વાત છે તે અહીંયા આગળ લોકો પોતાની ટ્વીટમાં એટલે અરવિંદ કેજરીવાલની જે ટ્વીટ છે તેના જવાબમાં આ પ્રકારે લખી રહ્યા છે. માન્યું પ્રવીણ રામ જે કામ કરી રહ્યા છે ઘેડની અંદર ખેડૂતોની સમસ્યા છે અને ખૂબ જેન્યુન આ સમસ્યા છે, દર વર્ષની આ સમસ્યા છે, તેનું સરકારે નિરાકરણ લાવવું જોઈએ. પરંતુ જ્યારે અરવિંદ કેજરીવાલ આને લઈને સવાલ ઊભા કરે છે ત્યારે ચોક્કસથી તેમને સવાલ પંજાબની પૂરની સ્થિતિને લઈને પણ પૂછવામાં આવે છે. તો આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.